Good morning, all of you. My name is Dakshish Parmar. આપણે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ ડિપ્લોમા ફિફ્થ સેમ મિકેનિકલમાં આવતો સબ્જેક્ટ સ્ટડી કરવાના છીએ, જેમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, સિલેક્શન પ્રોસિડ્યુર ફોર બેરિંગનું ચેપ્ટર જે છે એ આપણે શરૂઆત કરીએ છીએ એની. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ઇન્ટ્રોડક્શન કે બેરિંગ શું છે. તો જોઈએ, બેરિંગ ઇઝ અ મશીન એલિમેન્ટ. બરાબર છે. બેરિંગ જે છે એ મશીન એલિમેન્ટ છે, મશીનનો જ એક ભાગ છે, વિચ સપોર્ટ અનધર મૂવિંગ મશીન એલિમેન્ટ. એ જે છે એ સપોર્ટ કરશે અનધર મશીન, જે મૂવિંગ થતા મશીન એલિમેન્ટ, મશીનના જે ફરતા જે ભાગ હોય, મૂવ થતા જે ભાગ હોય એને સપોર્ટ પ્રોવાઈડ કરશે. ઓકે, બેરિંગ જે છે એ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરશે, જેને આપણે જનરલ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. ઇટ પરમિટ રિલેટિવ મોશન. ખાસ પોઈન્ટ આ ધ્યાન રાખવા જેવો છે કે રિલેટિવ મોશન જે બેરિંગ જે છે એ પ્રોવાઈડ કરશે, પરમિટ કરશે રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ એન્ડ મેમ્બર. ઓકે, ક્યારે કે જ્યારે એના પર લોડ હોય ત્યારે, લોડ હોય ત્યારે જે કોન્ટેક્ટ સરફેસ હોય અને જે મેમ્બર હોય એના ઉપર જે પરમિટ એટલે કે રિલેટિવ મોશન જે છે એ પરમિટ કરવાનું કામ કરશે. ધ રબિંગ સરફેસ આર ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે કે જે રબિંગ સરફેસ જે છે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, ધેર વિલ બી રેપિડ વિયર. એની અંદર કેવું થાય, રેપિડલી વિયર થશે. બરાબર છે. હવે રેપિડલી વિયર થશે તો એના કારણે શું થશે, રિડ્યુસ ધ ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. ફ્રિક્શનલ રેઝિસ્ટન્સની અંદર ઘટાડો થઈ જશે. ઇન સમ કેસીસ કેરી અવે ધ હીટ જનરેટેડ ઓફ લેયર ઓફ ફ્લુઇડ. ઓકે, એટલે કે એને લુબ્રિકેન્ટ પ્રોવાઈડ કરવું પડશે. બરાબર છે, એને લુબ્રિકેન્ટ પ્રોવાઈડ કરવું પડશે. લુબ્રિકન્ટ યુઝ ટુ સેપરેટ ધ જનરલ એન્ડ બેરિંગ ઇઝ યુઝ્યુઅલી મિનરલ ઓઇલ. એટલે કે તમે લુબ્રિકન્ટની વાત કરો તો ખાસ ધ્યાન રાખવું પડશે, આપણે લુબ્રિકન્ટના નામ અમુક યાદ રાખવા પડશે કે મિનરલ ઓઇલ, પેટ્રોલિયમ ઓઇલ, મિનરલ ફ્રોમ પેટ્રોલિયમ, પેટ્રોલિયમમાંથી આપણને જે મિનરલ્સ મળે છે એની વાત છે. પછી વેજીટેબલ ઓઇલ, સિલિકોન ઓઇલ અને ગ્રીસ, આ બધા આપણે લુબ્રિકન્ટ આપણે યુઝ કરીશું. બરાબર છે. ટુ રિડ્યુસ ધ ફ્રિક્શન. ઓકે, ફ્રિક્શન જે છે એ ઘટાડવા માટે આપણે આ બધા લુબ્રિકન્ટ્સ યુઝ કરીશું. હવે જોઈએ તો આ સ્લાઇડમાંથી જીટીયુની અંદર પ્રશ્ન કેવો પૂછાય, તો બેરિંગનું ડિફાઇન બેરિંગ કરીને કોઈ પ્રશ્ન પૂછાય, બેરિંગની વ્યાખ્યા આપો. વ્યાખ્યાની અંદર પણ બેરિંગનું પૂછાય. બીજો, જો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન એક્ઝામ લે જીટીયુ તો એની અંદર કેવો પ્રશ્ન પૂછાય, તો બેરિંગનું ફંક્શન પૂછાય. બરાબર છે. બેરિંગ ઇઝ ખાલી જગ્યા સમથિંગ કરીને કોઈ ક્વેશ્ચન પૂછાય તો મશીન એલિમેન્ટ સપોર્ટ પ્રોવાઈડ. ઓકે, તો આપણે બે વસ્તુ ધ્યાન રાખીશું. બેરિંગનું આપણે જનરલ વિશે કોઈ ક્વેશ્ચન પૂછાય. બરાબર છે. પછી બેરિંગ શું પરમિટ કરે છે, તો રિલેટિવ મોશન, એ પણ એક પ્રશ્ન પૂછાય. બરાબર છે. પછી લુબ્રિકન્ટ્સનો કોઈ ક્વેશ્ચન પૂછાય, લુબ્રિકન્ટ્સ કે ફ્રિક્શન ઘટાડવા માટે શું કરવામાં આવે, તો લુબ્રિકન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટાઈપ્સ એના પૂછાય, કયા કયા ટાઈપના છે, વેજીટેબલ્સ ઓઇલ છે, સિલિકોન ઓઇલ છે, ગ્રીસ છે. બરાબર છે. તો એ ક્વેશ્ચન આ સ્લાઇડમાંથી આટલા પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ જીટીયુની અંદર 7 માર્કનો પ્રશ્ન પૂછાય, ક્લાસિફિકેશન ઓફ બેરિંગ. બરાબર છે. બેરિંગનું ક્લાસિફિકેશન જીટીયુની અંદર 7 માર્કનો પ્રશ્ન પૂછાય, ખાસ ધ્યાન રાખો. તો ઘણું જ લાંબુ ક્લાસિફિકેશન છે. આપણે ડિટેલમાં આજે આ લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઉપર ફોકસ છે, ડિટેલમાં આપણે સ્ટડી કરીએ. તો ડિપેન્ડ અપોન ધ ડિરેક્શન ઓફ લોડ, જે લોડની જે ડિરેક્શન છે એના આધારે આપણે બેરિંગનું ક્લાસિફિકેશન કરીએ. તેમાં બે પ્રકાર છે, એક છે રેડિયલ બેરિંગ છે અને બીજું છે થ્રસ્ટ બેરિંગ. ઓકે, બે પ્રકાર છે, એક છે રેડિયલ બેરિંગ છે અને બીજું છે થ્રસ્ટ બેરિંગ. રેડિયલ બેરિંગની વાત કરીએ તો જે લોડ એક્ટ થતો હશે એ કેવો હશે, પરપેન્ડિક્યુલર હશે. કેવો હશે, પરપેન્ડિક્યુલર હશે. ઓકે, પરપેન્ડિક્યુલર ટુ ડિરેક્શન. ઓકે, તમે એની ફિગર જોઈ રહ્યા છો, રેડિયલ બેરિંગ જે છે, ઓકે, મૂવિંગ એલિમેન્ટ બતાવેલો છે, આ લોડ એક્ટ થાય છે. બરાબર છે. આ તમે આ બીજી ફિગર પણ એની જોઈ શકો છો, લોડ છે. ઓકે, તો એ લોડ જે એક્ટ થતો હશે એ પરપેન્ડિક્યુલર ટુ ડિરેક્શન હશે રેડિયલ બેરિંગમાં. ખાસ યાદ રાખજો, રેડિયલ બેરિંગની અંદર જે લોડ એક્ટ થશે એ પરપેન્ડિક્યુલર ટુ ડિરેક્શન હશે.
સેકન્ડ વાત કરીએ થ્રસ્ટ બેરિંગની વાત કરીએ તો જે લોડ એક્ટ થતો હશે થ્રસ્ટની અંદર એ એક્સિસ ઓફ રોટેશન હશે, બરોબર છે, એક્સિસ ઓફ રોટેશન હશે. આ જો તમે આ થ્રસ્ટ બેરિંગની વાત છે તેમાં જે લોડ જે એક્ટ થાય છે એ કેવો છે, એક્સિસ ઓફ રોટેશન, અલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન. તો બંને બેરિંગનો ડિફરન્સ આપણને ખબર હોય છે. મેજર ડિફરન્સ છે રેડિયલની અંદર પરપેન્ડિક્યુલર ટુ ડિરેક્શન હશે અને થ્રસ્ટની અંદર અલોંગ ધ રોટેશન, બરોબર છે, એક્સિસ ઓફ રોટેશન. તો આ સ્લાઇડમાંથી પ્રશ્ન આ તો છે જ પ્રશ્ન કે ક્લાસિફિકેશન ઓફ બેરિંગ આપણને જીટીયુની અંદર 7 માર્કનો પ્રશ્ન પૂછાય કે ડિફાઇન બેરિંગ એન્ડ ક્લાસિફિકેશન ઓફ બેરિંગ. 100% ઈએમપી પ્રશ્ન છે, કારણ કે જીટીયુના છેલ્લા 5 થી 6 પેપરમાં કન્ટિન્યુઅસ પૂછાતો જ રહે છે આ પ્રશ્ન, અને આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછવો પડે એવો જ છે, કારણ કે આ જ એક મેજર થિયરી છે. બીજું કે જો ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાય તો ઓબ્જેક્ટિવ પરીક્ષાની અંદર આ બંને પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે રેડિયલ બેરિંગની અંદર કયા પ્રકારનો લોડ એક્ટ થાય છે. તો રેડિયલ બેરિંગની અંદર પરપેન્ડિક્યુલર, ઓકે, અને થ્રસ્ટની અંદર એક્સિસ ઓફ રોટેશન. તો આટલા 2 પ્રશ્નો પૂછાય આ સ્લાઇડમાંથી. સેકન્ડ ક્લાસિફિકેશન છે ડિપેન્ડ્સ અપોન ધ નેચર ઓફ કોન્ટેક્ટ. નેચર ઓફ કોન્ટેક્ટ પ્રમાણે આપણે જોઈએ તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે અને બીજું છે રોલિંગ કોન્ટેક્ટ, બરાબર છે. સ્લાઇડિંગ કોન્ટેક્ટ એટલે જનરલી સ્લાઇડ થતું હશે, બરાબર, બે જે પાર્ટ્સ હશે એ કેવા હશે, સ્લાઇડ થશે. કોન્ટેક્ટ બિટવીન ધ મૂવિંગ એલિમેન્ટ એન્ડ ફિક્સ એલિમેન્ટ એટલે સ્લાઇડ થતા હશે, બરાબર છે. આ સ્લાઇડ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. હા, તમારે ક્લાસિફિકેશન તો આખું તમારે યાદ રાખવું જ પડશે, પણ આમાંથી જો ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાય તો ઓબ્જેક્ટિવ પ્રશ્ન એવું પૂછાય કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગને બીજી કઈ બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગને પ્લેન બેરિંગ કહેવાય છે. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગને પ્લેન બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એવો પ્રશ્ન પૂછાય નેચર ઓફ કોન્ટેક્ટના આધારે નીચેનામાંથી કઈ બેરિંગ છે. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ એ બંને જ બેરિંગ નેચર ઓફ કોન્ટેક્ટના આધારે ની બેરિંગ છે. ઓકે, નેક્સ્ટ છે ડિટેલમાં સ્ટડી કરીએ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ કયા પ્રકારની છે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ કયા પ્રકારની બેરિંગ છે, અગાઉ આપણે ડિસ્કસ કર્યું. નેચર ઓફ કોન્ટેક્ટ પ્રકારની બેરિંગ છે. ઓકે, તેમાં આપણે જોઈએ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ નેચર ઓફ કોન્ટેક્ટ પ્રકારની બેરિંગ છે. ઓકે, તો એની અંદર બેઝિકલી આપણે એની ફિગર પહેલાં જોઈએ. જો તો ફિગરમાં તમે જોઈ શકશો કે આ બેરિંગ છે, ઇન્ટરનલ ડાયા છે, એક્સટર્નલ ડાયા છે, અને આની અંદર બોલ્સ અને રોલર આપણે એને દેખાઈ રહ્યા છે, બરાબર છે. આ બેરિંગ મોટાભાગે બધા જ વ્યક્તિઓએ જોઈ હશે. મેજરલી આ બેરિંગ તમે ઇઝીલી જોઈ શકો, બરાબર છે. તો આ બેરિંગ જે છે એ સ્ટીલ બોલ્સનું મટીરિયલ કયું હશે, સ્ટીલનું હશે. ખાસ ધ્યાન રાખજો, બોલ્સનું મટીરિયલ હશે એ કેવું હશે, સ્ટીલનું હશે. એન્ડ રોલર્સ, ઓકે, આર ઇન્ટરપોઝડ બિટવીન ધ મૂવિંગ એન્ડ ફિક્સ એલિમેન્ટ, એટલે કે એક મૂવિંગ એલિમેન્ટ હશે અને એક ફિક્સ એલિમેન્ટ હશે. બોલ્સ આફ્ટર રોલિંગ ફ્રિક્શન ઇન્ટુ 2 પોઈન્ટ્સ ફોર ઈચ બોલ્સ અથવા રોલર. આ સ્લાઇડમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક જ પૂછાય, બોલ્સ અને રોલરનું મટીરિયલ પૂછાય, સ્ટીલ આવશે. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અગાઉ ડિસ્કસ કર્યા પ્રમાણે કયા પ્રકારની છે, નેચર ઓફ કોન્ટેક્ટ પ્રકારની બેરિંગ છે, બરાબર છે. નેક્સ્ટ છે સ્લાઇડિંગ કોન્ટેક્ટ. આપણે સ્લાઇડિંગ કોન્ટેક્ટ સમજી લઈએ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ આ પ્રકારની હશે, ફિક્સ એલિમેન્ટ હશે, મૂવિંગ એલિમેન્ટ હશે, એમાં કોઈ પણ જાતના બોલ્સ કેવું કંઈ હશે નહીં. આપણે ફિગર ઉપરથી સમજી શકીએ છીએ સ્લાઇડિંગ કોન્ટેક્ટ ઓનલી સ્લાઇડ થવાનું, ઓકે, બે એલિમેન્ટ વચ્ચે. પછી આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એની અંદર જનરલ બેરિંગ આવશે. જનરલ બેરિંગની અંદર આપણે જોવા જઈએ તો ફૂલ જનરલ આવશે, બીજું આવશે હાફ જનરલ આવશે, પાર્શિયલ જનરલ આવશે. ઓકે, ફૂલ જનરલની આપણે વાત કરીએ તો એને બીજું નામ છે સ્લીવ બેરિંગ, બરાબર છે. ફૂલ જનરલનું બીજું નામ શું છે, સ્લીવ બેરિંગ છે. ટાઈપ ઓફ સ્લાઇડિંગ કોન્ટેક્ટ પ્રમાણેનું ટાઈપ છે, બરાબર છે. કયા પ્રકારનું સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે એના આધારે બેરિંગનું ક્લાસિફિકેશન થયેલું છે તે પ્રમાણે એને જનરલ બેરિંગ અથવા સ્લીવ બેરિંગ આપણે ફર્સ્ટ એનું જોઈએ. તો જનરલ બેરિંગ જે છે એનું બીજું નામ છે સ્લીવ બેરિંગ. એટલે આમાંથી એક પ્રશ્ન નીકળે કે જનરલ બેરિંગ અને સ્લીવ બેરિંગ, તો નીચેનામાંથી સ્લીવ બેરિંગનું બીજું નામ કયું છે એવો પ્રશ્ન પણ નીકળી શકે. જનરલ બેરિંગને બીજી કઈ બેરિંગ તરીકે ઓળખવામાં આવે તો સ્લીવ બેરિંગ. ત્રીજો પ્રશ્ન એવો નીકળે કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ નીચેનામાંથી કઈ છે, તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં જનરલ બેરિંગ આવશે, બરાબર છે. જનરલ બેરિંગ માટે ઇમ્પોર્ટન્ટ બીજો પ્રશ્ન છે કે કેટલા ડિગ્રી જનરલ જે છે. આ પ્રશ્ન ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, જીટીયુમાં પણ તમે અમુક ઓબ્જેક્ટિવ એક્ઝામમાં પૂછાય છે. 360 ડિગ્રી જે છે એ ફૂલ જનરલ કહેવાશે. 360 ડિગ્રી જે છે
ફૂલ જનરલ કહેવાશે, બરાબર છે, એ ધ્યાન રાખજો. ઓકે, જે 360 ડિગ્રી કઈ જગ્યાએ યુઝ થશે? મશીનરી, એકોમોડેશન, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી યુઝ થશે. આ તમે ફૂલ જનરલ બેરિંગની ફિગર જોઈ રહ્યા છો. આ અંદરનો જે છે નાનો જે બેરિંગ જે છે એને જનરલ કહેવામાં આવશે, બહાર જે છે એને બેરિંગ કહેવાશે. નેક્સ્ટ તમે પાર્શિયલ જનરલ બેરિંગની વાત કરીએ તો 120 ડિગ્રી જે હશે એ પાર્શિયલ જનરલ બેરિંગ આવશે. જનરલ જે હશે 120 ડિગ્રી એમાં એને કહેવાશે પાર્શિયલ જનરલ બેરિંગ, બરાબર છે. હવે આ જે છે એનો એડવાન્ટેજ છે કે લેસ ફ્રિક્શન હશે આની અંદર ફૂલ જનરલ કરતાં. ફૂલ જનરલ બેરિંગ કરતાં ફ્રિક્શન કેવું હશે? લેસ હશે, બરાબર છે. અને ઓનલી વેર ધ લોડ ઇઝ ઓલવેઝ વન ડિરેક્શન, ખાલી એક જ ડિરેક્શનની અંદર લોડ એક્ટ થશે. મોસ્ટ કોમન એપ્લિકેશન ઓફ આ જે બેરિંગ જે છે એની મોસ્ટ કોમન એપ્લિકેશન છે પાર્શિયલ જનરલ, કે કઈ જગ્યાએ? તો રેલ રોડની અંદર, રેલ રોડ અને કાર એક્સેલની અંદર. રેલ રોડ અને કાર એક્સેલ જે છે એના માટે તમે પાર્શિયલ જનરલ બેરિંગ યુઝ કરો, બરાબર છે. તો આની અંદરથી પ્રશ્ન આવી શકે કે પાર્શિયલ જનરલ બેરિંગ, તો એંગલ પૂછી શકે તો 120, બરાબર છે, 120. બીજું કે પાર્શિયલ જનરલ બેરિંગની એપ્લિકેશન પૂછાઈ શકે, રેલ રોડ અને કાર એક્સેલની અંદર પાર્શિયલ જનરલ બેરિંગ યુઝ થાય. ઓકે, ત્રીજો પ્રશ્ન એ પૂછાય કે જનરલ બેરિંગ, ફૂલ જનરલ બેરિંગ અને પાર્શિયલ જનરલ બેરિંગમાંથી કોનું ફ્રિક્શન ઓછું હોય? તો લેસ ફ્રિક્શન કોનું હોય? લેસ ફ્રિક્શન કોનું હોય? પાર્શિયલ જનરલ બેરિંગનું હોય, બરાબર છે. તો આટલા પ્રશ્નો પૂછાય. બીજું છે કે ફૂલ એન્ડ પાર્શિયલ જનરલ બેરિંગ મેલ બી કોલ્ડ ક્લિયરન્સ એંગલ. એટલે જુઓ, ફૂલ જનરલ બેરિંગ અને પાર્શિયલ જનરલ બેરિંગ આ બંને બેરિંગોને ક્લિયરન્સ બેરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો બીજું નામ છે જનરલ બેરિંગનું ક્લિયરન્સ બેરિંગ. ઓકે, તો એ પણ આપણે ધ્યાન રાખવું પડશે. તો આ સ્લાઇડમાંથી આટલા પ્રશ્નો પૂછાય, બરાબર છે. નેક્સ્ટ છે પાર્શિયલ જનરલ બેરિંગ. નો પાર્શિયલ જનરલ બેરિંગમાં જો ક્લિયરન્સ ના હોય એ કન્ડિશન આપેલી છે, તો ડાયામીટર ઓફ જનરલ બેરિંગ આર ઇક્વલ, ધેન બેરિંગ ઇઝ કોલ્ડ અ ફિટેડ બેરિંગ. જો પાર્શિયલ જનરલ બેરિંગની અંદર કેટલું 120 ડિગ્રી, ઓકે, તો એની અંદર જો ક્લિયરન્સ આપવામાં ના આવે, નો ક્લિયરન્સ, ઓકે, તો એ બેરિંગને ફિટેડ બેરિંગ કહેવામાં આવશે. આ ફિગર તમે જોઈ શકો છો ફિટેડ બેરિંગની. સ્લાઇડિંગ કોન્ટેક્ટના આધારે અકોર્ડિંગ ટુ થિકનેસ ઓફ લેયર ઓફ લુબ્રિકન્ટ બિટવીન ધ બેરિંગ એન્ડ જનરલ, એના મત મુજબ થિક ફિલ્મ છે અને થિન ફિલ્મ, એટલે કે જાડી ફિલ્મ બેરિંગ અને પાતળી ફિલ્મ બેરિંગ. તેની અંદર આપણે જોઈએ થિક ફિલ્મ શું છે. તો થિક ફિલ્મ બેરિંગ જે છે આ વર્કિંગ સરફેસ જે છે એ કમ્પ્લીટલી સેપરેટેડ હશે, બરાબર છે. થિક ફિલ્મની અંદર વર્કિંગ સરફેસ કમ્પ્લીટલી સેપરેટેડ ફ્રોમ ઈચ અધર, એકબીજાથી કેવી હશે? સેપરેટ હશે, અલગ હશે. ઓકે, બાય ધ લુબ્રિકન્ટ. લુબ્રિકન્ટ યુઝ શામાં થશે? તો લુબ્રિકન્ટ યુઝ થિક ફિલ્મની અંદર થશે. એના જ વડે જે વર્કિંગ સરફેસ જે છે એ કમ્પ્લીટલી સેપરેટેડ હશે. અને બીજું નામ છે થિક ફિલ્મનું તો હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેટેડ બેરિંગ. હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેટેડ બેરિંગનું બીજું નામ શું છે? થિક ફિલ્મ. તો આ પ્રશ્ન પૂછાઈ શકે થિક ફિલ્મ નીચેનામાંથી કઈ બેરિંગ છે? તો હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન બેરિંગ, એ પણ થિક, એનું બીજું નામ છે. ઓકે, અને એવું પૂછાય કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ પ્રકારે થિકનેસના આધારે કઈ છે લુબ્રિકેન્ટ પ્રેઝન્ટ જે હોય એના આધારે જે જનરલ બેરિંગ, આ બધા જનરલ બેરિંગ જ છે પણ એમાં થિક અને થિન છે. તો હાઇડ્રોડાયનેમિકનો પ્રશ્ન આપણે યાદ રાખીશું. બીજું છે થિન ફિલ્મ. તો થિન ફિલ્મ જે છે એનું બીજું નામ આપણે યાદ રાખીશું થિન, એટલે કે પાતળું. બાઉન્ડ્રી લુબ્રિકન્ટ બેરિંગ કહેવાય. એને શું કહેવાય? બાઉન્ડ્રી લુબ્રિકન્ટ બેરિંગ કહેવાય. ઓકે, આની અંદર લુબ્રિકન્ટ પ્રેઝન્ટ વર્કિંગ સરફેસ પાર્શિયલી કોન્ટેક્ટમાં હશે. ઓકે, પેલાની અંદર કેવું હશે? કમ્પ્લીટલી કોન્ટેક્ટમાં હશે. એમાં કેવું હશે? પાર્શિયલી કોન્ટેક્ટમાં હશે. ઓકે, તો આપણે આટલા પ્રશ્નો ધ્યાન રાખીશું. ગ્રીસ જે છે એ સેમી લિક્વિડ લુબ્રિકન્ટ છે. સોરી, આપણે સ્લાઇડ ચેન્જ થઈ ગયેલી. હવે આપણે જોઈએ ઝીરો ફિલ્મ બેરિંગ. તો ઝીરો ફિલ્મની વાત કરીએ તો વિધાઉટ એની લુબ્રિકન્ટ પ્રેઝન્ટ, કોઈ પણ જાતનું લુબ્રિકન્ટ પ્રેઝન્ટ ના હોય તેવી બેરિંગને ઝીરો ફિલ્મ કહેવામાં આવશે. નેક્સ્ટ હાઇડ્રોસ્ટેટિક અને એક્સટર્નલી પ્રેશરાઇઝ્ડ બેરિંગ. તો હાઇડ્રોસ્ટેટિક બેરિંગ જે છે વિચ કેન સપોર્ટ સ્ટેડી લોડ.
બરાબર છે. સ્ટેડી લોડ ને એ બધું આપણે એના માટે લોડ્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોડનું એક આપણે લેક્ચર બનાવીશું. તેની અંદર આપણે સ્ટડી કરીશું કે સ્ટેડી લોડ શું છે, વેરિયેબલ લોડ શું છે, ઇમ્પેક્ટ લોડ શું છે. ઓકે, એ બધા આપણે સ્ટડી કરીશું એની અંદર. એની રિલેટિવ મોશન બિટવીન ધ જનરલ એન્ડ બેરિંગ અચીવ બાય ધ ફોર્સિંગ ધ એક્સટર્નલી પ્રેશરાઇઝ્ડ લુબ્રિકન્ટ બિટવીન ધ મેમ્બર. ઓકે, તો આ સ્લાઇડમાંથી એક પ્રશ્ન એવો પૂછાય કે લુબ્રિકન્ટ પ્રેઝન્ટ ના હોય તેવી બેરિંગ નીચેનામાંથી કઈ છે? તો એને કહેવાય ઝીરો ફિલ્મ બેરિંગ કહેવાય. બરાબર છે. બીજો એક પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ જે છે એ કેવા પ્રકારની બેરિંગ છે? તો એક્સટર્નલી પ્રેશરાઇઝ્ડ લુબ્રિકન્ટ બેરિંગ છે. ઓકે, એક્સટર્નલ પ્રેશર લુબ્રિકન્ટ બેરિંગ છે. પછી હાઇડ્રોડાયનેમિક લુબ્રિકન્ટ બેરિંગની વાત કરીએ તો એની અંદર થીક ફિલ્મ લુબ્રિકન્ટ યુઝ થશે. બરાબર છે. પછી નેક્સ્ટ છે કે હાઇડ્રોડાયનેમિક લુબ્રિકન્ટ બેરિંગ છે તો એના માટે અમુક એઝમ્પશન છે કે ન્યૂટનના લોનું પાલન કરતું હોવું જોઈએ, ઓબેસ ધ ન્યૂટન્સ લો. પછી બીજો પોઈન્ટ છે કે પ્રેશર જે છે એ કેવું હોવું જોઈએ? કોન્સ્ટન્ટ હોવું જોઈએ. લુબ્રિકન્ટ જે છે એ ઇનકમ્પ્રેસિબલ હોવું જોઈએ. ઓકે, કમ્પ્રેસ ના કરી શકાય તેવું. વિસ્કોસિટી જે છે એ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. ફ્લો જે છે એ વન ડાયમેન્શનલ હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ મટીરિયલ્સ સ્ટડી કરીએ આપણે. તેના મટીરિયલ કેવા હોવા જોઈએ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગના? તો સૌપ્રથમ સ્ટડી કરીએ તો કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ? તો હાઈ હોવી જોઈએ. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ? હાઈ હોવી જોઈએ. ફટીગ સ્ટ્રેન્થ જે છે એ કેવી હોવી જોઈએ? ગુડ ફટીગ અથવા સફિશિયન્ટ ફટીગ સ્ટ્રેન્થ હોવી જોઈએ. બરાબર છે. કમ્ફર્ટેબિલિટી કેવી હોવી જોઈએ? તો સારી એવી કમ્ફર્ટેબિલિટી હોવી જોઈએ. ક્રીપ ફોનોમેના, પ્લાસ્ટિક ડિફોર્મેશન. ઓકે, વિધાઉટ એની એક્સેસિવ વિયર અને હીટિંગ. ઓકે, એમ્બેલ્ટેબિલિટી જે છે એ કેવી હોવી જોઈએ? તો એની બેઝિકલી એ શામાં આવશે? ડસ્ટ ગ્રીટ, એટલે કે જે તમારી ધૂળ રજકણો જે છે એ બધું તમારે રેઝિસ્ટ કરે એવી હોવી જોઈએ. એનું બધું ટેકલ કરે એ પ્રકારનું મટીરિયલ હોવું જોઈએ. ઓકે, બોન્ડેબિલિટી કેવી હોવી જોઈએ? તો એને હાઈ કેપેસિટી બેરિંગની વાત કરીએ. આર મેડ ઓફ ધ બોન્ડિંગ વન અથવા મોર થિન લેયર. એની અંદર લેયર્સ હશે, નંબર્સ ઓફ લેયર હશે. બરાબર છે. એનું મટીરિયલ પણ અહીં આગળ આવેલું છે કે હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ શેલનું હશે. ઓકે, અને સ્ટ્રેન્થ અથવા બોન્ડ તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ કન્સિડરેશન છે બિયરિંગ મટીરિયલ માટે. કોરોઝન રેઝિસ્ટન્સ આઉટ બી ગુડ કોરોઝન રેઝિસ્ટન્ટ. ઓકે, થર્મલ કન્ડક્ટિવિટી જે છે એ બેરિંગ જે છે એનું કેવું હોવું જોઈએ? હાઈ થર્મલ કન્ડક્ટિવિટી હોવી જોઈએ. થર્મલ એક્સપાન્શન જે છે એ કેવું હોવું જોઈએ? લો હોવું જોઈએ. બરાબર છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર બેરિંગનું ક્લાસિફિકેશન જોયું અને એના મટીરિયલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના લુબ્રિકન્ટ્સ જોઈશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.